વેલકમ બેક. શું સરકારી ગોડાઉન, આમ તો સરકારી અનાજનો જથ્થો રામ ભરોસે છે. એક વિડીયો સામે આવ્યો. વિડીયો છે વિરમગામ બાયપાસ રોડનો, કે જે આમ તો ગોડાઉન ખાનગી હતું એવું ચર્ચાઈ રહ્યું છે. થોડી પરતો ખુલશે કે ખરેખર ઘટના પાછળ એક્ઝેક્ટ ઘટના શું છે. આ 2 થી 2.5 લાખ કટ્ટા છે ડાંગરના, જે MSP થી ટેકાના ભાવથી ખરીદાયા, પણ નીચે પાણી છે. સરકારી અનાજ કઈ સ્થિતિમાં છે એ તમારી સામે છે. હવે આ જથ્થો પલળી ગયો. ક્યાંક 2-2.5 કરોડનો આંકડો ચાલે છે. અમારા સહયોગીએ જે આંકડો મોકલાવ્યો છે એ 15 થી 20 લાખનો છે. પણ જે અધિકારી જોડાશે એનાથી કન્ફર્મ કરીશું કે ખરેખર કેટલું નુકસાન છે. ભેજના કારણે, વરસાદી પાણીના કારણે એવું પણ કહેવાય રહ્યું છે કે ગોડાઉન નીચાણવાળા વિસ્તારમાં છે. તો આ બધું જ મળીને આ જે સરકારી અનાજનો જથ્થો છે એ પલળી ગયો અને ફટાફટ આ જથ્થાને અન્ય એક ગોડાઉન છે સાણંદ પેસિફિક પાઇપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આ ખસેડવામાં આવશે અથવા આવી રહ્યો છે. તો તમે વિચારો કે FCI જ્યારે 4 લાખ કરોડ માઇનસમાં હોય, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને દેશમાં વર્ષે 5 થી 5.5 કરોડ ટન અનાજ બગડતું હોય, પલળતું હોય કે સડતું હોય, આટલા અનાજના જથ્થામાં 80 કરોડ ગરીબોને કેટલા લાંબા સમય સુધી અનાજ આપી શકાય એ કેલ્ક્યુલેટર માંડીને હિસાબ કરીશું તો ખ્યાલ આવી જશે. એક તરફ જે અનાજ અપાય છે મહિને 5 કિલો, એ આ પ્રકારે સરકારી અનાજમાંથી જ અપાય છે, જે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સરકાર જે તે એજન્સીઓ ખરીદી કરે છે. ક્યાંક સરકારી ગોડાઉન હોય છે અથવા તો ગોડાઉન સાથે જો જથ્થો કે જગ્યા ખૂટી પડે તો એને ભારે રાખીને ગોડાઉનમાં રખાય છે. પણ રખરખાવ ગોડાઉનનો કેવો હોય છે, અથવા તો આમાં ખરેખર બેદરકારી કોની છે, કારણ શું છે, એ પણ તપાસવાની જરૂર છે. બ્રેક પહેલા મેં કહ્યું હતું એમ કે ભૂતકાળમાં ગુજરાતના એક સરકારી ગોડાઉનનું પતરું ઉડી ગયું હતું. 1-2 મહિને ખબર પડી હતી. તો રખરખાવથી માંડીને જે મેન્ટેનન્સ ને બધી જ વસ્તુઓ છે, શું એટલા માટે જે આપણી પાસે જે બફર સ્ટોક હોય છે અથવા તો સરકારી અનાજનો જથ્થો હોય છે જેના કારણે સરકાર પ્રાઉડ ફીલ કરે છે, પણ એ અનાજનો જથ્થો કેવો છે, એની ક્વોલિટી કેવી છે, તેને લઈને ઘણા બધા સવાલો હોય છે. તો વિરમગામના કિસ્સામાં ખરેખર થયું છે શું? આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે. આપણી સાથે ડીબી કથિરિયા જોડાશે, જિલ્લા પુરવઠા અધિકારી છે. તરલેશ પાઠક પણ આપણી સાથે પુરવઠા અધિકારી જોડાશે. કથિરિયા મેડમ, આપનું સ્વાગત છે. કથિરિયા મેડમ, આ કિસ્સો શું છે, કેમ પલળી ગયું અને કેટલું અનાજ પલળ્યું છે, અને શું આ ખાનગી ગોડાઉન હતું જે ભાડે રખાયું હતું? જી, MSP ડાંગર ખરીદી સમયનું જે ખેડૂતો પાસેથી આપણે ડાંગર લઈએ છીએ એને વિરમગામના જે બિડવેલ ગોડાઉન છે, પ્રાઇવેટ ગોડાઉન છે, ત્યાં આપણે સ્ટોર કરવામાં આવેલું હતું. અને જે વરસાદ પડ્યો હમણાં, એના કારણે આમાં નુકસાન થવા પામ્યું છે. જે ઉપરનો વિસ્તાર હતો, કડી અને ઉપરવાસમાંથી પાણી આવ્યું હતું, અને તાત્કાલિક અમે ફાઇટર જેટ પણ મુકાયું હતું, પણ પાણીનો ઇનફ્લો બહુ વધારે હતો. અને એવું એક સાથે એવું પણ બન્યું કે 500 મીટર નજીકમાં નર્મદા કેનાલ પણ ફાટી. એના કારણે પાણીનો ઇનફ્લો એકદમ વધી જતા ત્યાં તાત્કાલિક હું પોતે ત્યાં હાજર હતી, ગાંધીનગરથી નિગમની ટીમ હાજર હતી, ચીફ ઓફિસર અને મામલતદારશ્રી આવેલા હતા. પરંતુ ફાઇટર જેટથી જેટલું પણ પાણી બહાર કાઢી એનાથી વધારે અંદર જતું હતું, એટલા માટે પોસિબલ નહોતું બન્યું. અને પછી જ્યારે પાણીનું લેવલ ગ્રેજ્યુઅલી ઓછું થયું પછી અમે પાઇપ, મોટર અને ફાઇટર જેટથી જેટલું પણ પાણી હતું એ કઢાવ્યું. એટલે જ્યારે કઢાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે થોડું ડાંગરના જથ્થાને નીચે નુકસાન થયું છે. અને આનું ટોટલ અત્યારે વીમા કવરેજ આપણી પાસે છે. વીમા કંપનીના જે સર્વેયર છે એમણે સર્વે કર્યો છે અને ટોટલ કવરેજ પણ આપણી પાસે છે. અંદાજે બેન કેટલું નુકસાન હશે? નુકસાન લગભગ 28,000 કટ્ટા જેટલા આપણા પલળ્યા છે, એટલે 2 કરોડ જેટલું નુકસાન છે. કુદરતી આફત જે કહીએ આપણે, કુદરતી હોનારત, આપણે આપણા બધા જે પ્રયત્ન કર્યા હતા ત્યાં જઈ અને ફાઇટર જેટ મૂકવાથી લઈ અને બધી જ ટીમ ત્યાં હાજર હતી. પણ પાણીનો ઇનફ્લો એકચ્યુઅલી કડીથી ઉપરથી આવતો હતો, નળ સરોવર ફૂલ હતું અને નર્મદા કેનાલ તૂટી હતી, એટલે કોઈ રીતે વિરમગામમાંથી પાણીનો નિકાલ શક્ય નહોતો. અને કેટલા સમયથી આ સમસ્યા હતી? કેમ કે આ જે ગોડાઉન આવેલું છે, જે માહિતી મળી છે, કદાચ તમે વધારે સારી રીતે કન્ફર્મ કરી શકશો કે ઘણી વખત શું છે, વોટર લોગિંગ વાળી જગ્યા હોય. બીજી વાત કે ખાનગી ગોડાઉન રાખે તો અધિકારીઓથી માંડીને ઇન્સ્પેક્શન પણ કરતા હોય છે કે આ પતરા તો ઠીક છે ને, આ બધું જ કેમ કે સરકારી અનાજ છે.
તો આ પરિસ્થિતિમાં શું નહીં, ગોડાઉન પ્રોપર હતું અથવા તો એ જગ્યા શું વોટરલોગિંગ વાળી જગ્યા હતી, ઉપરથી વરસાદ છે વધારે છે, કદાચ એ હાથમાં ન હોઈ શકે કે વધુ વરસાદ પડે, કારણ શું છે? એ દર વખતે આપણે આ ગોડાઉન ભાડે રાખીએ જ છીએ. આજ સુધી કોઈ દિવસ આ પ્રશ્ન નથી થયો. આ વખતે એક સાથે 3 જગ્યાએથી જે પાણી ફરી વળ્યું એના કારણે જે લાસ્ટના 2 થર છે એને નુકસાન થયું છે. અત્યાર સુધી વરસાદ પણ પડે કે કોઈ પણ, એટલે આપણે જે ગોડાઉનની તકેદારી રાખવાની હોય એમાં આપણાથી કોઈ કચાશ નથી. પાણીનો ઇનફ્લો રેગ્યુલરથી બહુ વધી ગયો હતો 2-3 સાઈડથી, એટલા માટે આ નુકસાન થયું છે. બાકી આપણે રેગ્યુલરલી આ ગોડાઉન રાખતા હોઈએ છીએ, અનાજનો જથ્થો સ્ટોર કરીએ છીએ, પણ આજ સુધી આમાં પાણી નથી ભરાયું. આવી કોઈ ઘટના આજ સુધી નથી બની. ઓકે બેન, તમે આ વિષય સાથે જોડાયેલા છો અને જવાબદાર અધિકારી છો. ઘણી વખત પરિસ્થિતિ એવી થાય કે એફસીઆઈ થી માંડીને સરકારી ગોડાઉન છે, ઘણી જગ્યાએ રખરખાવ નથી હોતો. અધિકારીઓની પણ મર્યાદા હોય છે જે પરિસ્થિતિમાં રાખવાનું હોય છે. પણ જે આપણી પાસે બફર સ્ટોક હોય છે, જે આપણે ખરીદી કરીએ છીએ, તેની સામે શું આપણે સક્ષમ એટલા છીએ? આપણી પાસે શું પૂરતા ગોડાઉન નથી? ઘણી વખત એવું છે ઇનફ્લો વધારે હોય તો આપણે ગોડાઉન ભાડે પણ રાખવા પડતા હોઈએ છીએ. તો આ પરિસ્થિતિના કાયમી નિકાલ માટે શું કરવું? એટલે સાહેબ, અત્યારે સરકારી ગોડાઉનમાં આપણે જે પીડીએસ નો જથ્થો છે એ રાખીએ છીએ, અને પછી એમએસપી થી જે ટેમ્પરરી ખરીદી કરીએ એ જથ્થો આપણે પીડીએસ સાથે નથી રાખી શકતા, એટલા માટે ભાડાના ગોડાઉનમાં ટેમ્પરરી રાખીએ છીએ 1-2 મહિના પૂરતો, કે ખેડૂતો પાસેથી આપણે ખરીદી કરી છે અને પછી એનું પ્રોસેસિંગ થાય ત્યારે બધા ભાડાના ગોડાઉન ખાલી થઈ જાય છે. આપણી પાસે સરકારી ગોડાઉન છે જ, અને હજી પણ વધવાના જ છે. ધીમે ધીમે જે રીતે દરખાસ્ત આવી જાય છે તે રીતે ભવિષ્યમાં એવું પણ બનશે કે આપણે પછી ભાડાના ગોડાઉનની કોઈ જરૂરિયાત નહીં રહે. ઓકે, તો અમદાવાદ જિલ્લામાં કેટલી રિક્વાયરમેન્ટ છે આપના હિસાબથી? જે જથ્થો ઇનફ્લો છે તેની સામે સરકારી ગોડાઉનની રિક્વાયરમેન્ટ અત્યારે આપણી પાસે 6 સરકારી ગોડાઉન છે. એટલે એમાં પીડીએસ નો આપણો જે રાશનનો નોર્મલ સ્ટોક છે જે, એ તો આપણે એમાં જ રાખીએ છીએ. ખાલી એમએસપી ખરીદી પૂરતો જે 1-2 મહિનાનો સ્ટોક છે એ જ આપણે અત્યારે તો બહાર રાખીએ છીએ. બાકી એસ જ કાયમ માટે કોઈ સરકારી ગોડાઉનની જરૂર હોય, પ્રાઇવેટ ગોડાઉનની જરૂર હોય એવું નથી. તો તમારા મતે જો સરકાર પાસે આપણી પાસે ખુદના ગોડાઉન હોય તો આપણે સુરક્ષિત રાખી શકીશું આ જથ્થાને પણ, ભલે 2 મહિના પૂરતો હોય, કેમ કે આફત પણ આપણા હાથમાં નથી હોતી. આના માટે સ્પેસિફિક ફાળવવા જોઈએ સરકારી ગોડાઉન? જી, ફાળવી શકાય. એટલે સમાજ કેવું હોય છે, જમીનની ફાળવણીથી લઈ અને આખી પ્રોસેસ હોય છે, એ બધી પ્રોસેસ અત્યારે ચાલુમાં જ છે. એટલે ગ્રેજ્યુઅલી એ થઈ જશે, આપણે સરકારી ગોડાઉનમાં સ્વિચ ઓવર થઈ જશું. ઓકે બેન, બીજી કોઈ જગ્યાએ સમસ્યા અમદાવાદ જિલ્લામાં તમારા હિસાબથી કે જ્યાં પૂરના કારણે, વરસાદના કારણે જે સરકારી અનાજનો જથ્થો હોય તેને નુકસાન થયું હોય, અથવા તો શક્યતા હોય કે જ્યાં ખરેખર તમે મુશ્કેલીનો સામનો કરતા હોય? ના સાહેબ, આખા અમદાવાદ જિલ્લાની જો હું વાત કરું તો એક પણ એફપીએસ ની દુકાનમાં પણ નુકસાન નથી થયું, બીજા કોઈ પણ સરકારી કે બીજા કોઈ પણ ભાડાના ગોડાઉનમાં પણ નુકસાન નથી થયું. વિરમગામમાં ખાલી આ વરસાદ જે મતલબ 2-3 જગ્યાએથી પાણીનો ઇનફ્લો થયો, એ પણ એક્સપેક્ટેડ નતું, કારણ કે અમારી પૂરી પ્રિપેરેશન હતી ગોડાઉનને રિલેટેડ. પણ આજે પાણીનો ઇનફ્લો એકદમથી વધી ગયો એના કારણે આ થયું છે, જે કુદરતી હોનારત આપણે કહી શકીએ એના કારણે. અને એ કિસ્સામાં ઇન્સ્યોરન્સ હોય છે તો એ મળી રહે છે? જી, આપણે વીમા સર્વેયરની વિઝિટ કરાવી દીધી છે ત્યાં, અને એમણે પોતે કહ્યું છે કે આ કુદરતી હોનારત છે અને આનું 100% તમને ઇન્સ્યોરન્સ મળી જશે. ઓકે, ધન્યવાદ કઠિરિયા મેડમ, જે જિલ્લા પુરવઠા અધિકારી હતા, અને એમને કહ્યું કે ખાનગી ગોડાઉન હતું અને જે એમએસપી થી ખરીદાય છે જે ડાંગર, એ આ પ્રકારના ગોડાઉનમાં રખાય છે. સાથે જ કહ્યું કે બાકી બધા ગોડાઉન પ્રક્રિયામાં છે, કે જે ખરેખર જે સરકારી અનાજ અપાય છે 5 કિલો, એ સિવાય જે ખરીદી થાય છે એમને આપણે 2 મહિના પૂરતા ખાનગી ગોડાઉનમાં રાખીએ છીએ. પણ સામે રિક્વાયરમેન્ટ છે, અને આ રિક્વાયરમેન્ટ વચ્ચે જથ્થો પલળ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીનું કહેવું છે કે ઇન્સ્યોરન્સ હતું અને એ તમામ બાબતોની નોંધણી થઈ ચૂકી છે. આપદા હતી, આપત્તિ હતી, તો એના કારણે અમારી પાસે મર્યાદાઓ હતી અને નુકસાન થયું, અને 2 કરોડથી વધુનું ડાંગર પલળ્યું છે, બગડ્યું છે, એનો સ્વીકાર કર્યો. 2-2.5 લાખ જેટલા કટ્ટા આ ગોડાઉનમાં હતા, અને આ તમામ કટ્ટા ટ્રાન્સફર કરાયા છે બીજા એક અન્ય ગોડાઉનમાં, અને અપેક્ષા રાખીએ કે એ ગોડાઉનમાં પણ વોટર લોગિંગની સમસ્યા ન હોય, કેમ કે હજુ પણ વરસાદની આગાહી છે અને વાર તહેવારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. અનાજ ઉત્પન્ન થાય છે, સરકાર ખરીદે છે, સરકાર જે દાવો કરે છે અમે પહેલા કરતા વધુ એમએસપી થી અનાજ ખરીદીએ છીએ, પરંતુ એને રાખવા માટે શું આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે? આ સવાલ આજે પણ છે. નહીં તો ખાનગી ગોડાઉન કેમ ભાડે રાખવામાં આવે છે, એ પણ એક સવાલ છે.
ભલે મેડમે કહ્યું કે 2 મહિના માટે ખાનગી ગોડાઉન આપણે બંને અનાજ સાથે ન રાખી શકીએ, પણ સરકારી અનાજ છે તો એને રાખવા માટે સરકાર પાસે સુવ્યવસ્થિત આયોજન છે, પરંતુ ગોડાઉન ક્યાં છે? જમીનથી માંડી ગોડાઉન ઊભું કરવું હોય, જેની દર વખતે વાત થાય છે. અપેક્ષા રાખીએ કે ન માત્ર અમદાવાદ જિલ્લામાં પણ જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓ છે, જો સુવ્યવસ્થિત સરકારી ગોડાઉન હોય, છાપરા ઠીક હોય, વોટર લોગિંગ ન હોય, તો પછી ટેકાના ભાવે જે ખરીદી કરી છે અનાજની એ ન પલળે, અને જે આંકડો સંસદમાં મુકાય છે દર વર્ષે 5.5 કરોડ ટન અનાજ પલળે, બગડે અથવા તો સડે નહીં. આ થોડા પરફોર્મન્સમાં પણ સુધારો આવે, જેથી 5ની જગ્યાએ 10 કિલો પણ અનાજ આપી શકીએ, જ્યાં સુધી 80 કરોડ ગરીબોની વાત છે. નમસ્કાર.